વિક્રમ સંવત 2080 ફાગણ વદ પડવો તારીખ 26/3/2024 મંગળવાર. ભગવાન શ્રીહરિ ગઢપુરથી રસ્તામાં આવતા અનેક ગામડાઓમાં ભક્તોને દર્શન દાન આપતા આપતા જેતલપુર પધાર્યા અને જેતલપુરમાં ભગવાન શ્રીહરિએ મહલ ઉપર બેસીને દિવ્ય સભા કરી અને તે સભામાં બીમાર સંતોની સેવાનું મહારાજે ખૂબ જ મહાત્મય સમજાયું છે. અને બીમાર સંતોની સેવા કરે એના ઉપર પોતાનો રાજીપો કેટલો છે તે પણ વાત સમજાવી છે. માટે જેનામાં સાધુતા હોય અને જે સાધુતા સભર જીવન જીવતા હોય તે આશ્રમી પણ અવકાશ જ્યારે મળે ને ત્યારે ચોક્કસ ને ચોક્કસ એ બીમાર અવસ્થામાં હોય, કોઈ એવી મજબૂર અવસ્થામાં હોય તો એની સેવા પરિચર્યા ભાવથી મહાત્મય સમજી અને અલૌકિક ભાવે કરી લેવી. મનુષ્ય ભાવ નહીં, કારણ કે બીમાર અવસ્થા હોય ને ત્યારે શરીરની અવસ્થા જુદી હોય, વૃદ્ધ અવસ્થા હોય ત્યારે શરીરની અવસ્થા જુદી હોય. બીજું કે અંદર કોઈ માનસિક તણાવટ હોય ત્યારે પણ શરીરની અને સ્વભાવની અવસ્થા જુદી હોય. તો એ વખતે મનુષ્ય ભાવ, પ્રાકૃત ભાવ ભગવાનના ભક્તને વિશે જરાય પણ કલ્પવો ન જોઈએ અને અલૌકિક ભાવે એની સેવા પરિચર્યા કરવી. ત્યારે પછી બીજા બધા વિચારો આપણા નક્કી કરેલા હોય તે બાજુ પર મૂકવા. કારણ કે જે બીમાર હોય અને કોઈ એવી અવસ્થામાં જીવન જીવતા હોય એની સેવા પરિચર્યાથી એમણે જિંદગીમાં જેટલી તપસ્યા કરી હોય, ધ્યાન ભજન કર્યું હોય, સત્સંગ કર્યો હોય, સત્કર્મ કર્યું હોય, એ બધું જ સત્કર્મનું ફળ સેવા કરનારને અઢળક ને અઢળક પ્રાપ્ત થાય છે. આ મોટી કમાણી છે. એમણે એમની જિંદગીમાં યુવાન અવસ્થામાં, બાળ અવસ્થામાં, કોઈ સાનુકૂળ અવસ્થામાં ધ્યાન ભજન સાધના વ્રત તપ ખૂબ કર્યું હોય એટલે એની પાસે ખજાનો બહુ હોય. આપણે ભાવથી જો સેવા કરીએ તો આપણા ખાતામાં તે ખજાનામાંથી એમની આધ્યાત્મિક સંપત્તિ જમા થઈ જાય, જેણે કરીને આત્મા વધુને વધુ બળને પામે અને દોષ એને કદાચ સતાવતા હોય તો એ ટળી જાય. સારંગપુરનું 10મું. ભગવાન અણુ માત્ર જેનાથી દૂર નથી, અક્ષરધામ અને ભગવાનનું સ્વરૂપ, એવા જે સંત, એના જેવી સ્થિતિ કદાચ ન કેળવી શક્યો હોય, એમ લખ્યું મહારાજે કે ઉપર કહ્યા જે સંત, એના જેવી સ્થિતિ ના કેળવી શક્યો હોય પણ જો એવા સંતના ભેળો રહી અને નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે અને તે સંતનો સંગ, એની સેવા પરિચર્યા એ છોડી ન શકે તો મહારાજ કે પૂર્વે કહ્યા જે સંત એ સરીખો જ એને જાણવો. કેવી અદ્ભુત વાત બતાવી છે. સારંગપુરનું 10મું.
પૂર્વે કહ્યા જે સંત, એના જેવી કદાચ સ્થિતિ એને પ્રાપ્ત ન કરી શક્યો હોય, તેને ન થઈ હોય, તો એવા સંતના ભેળો એનું અપમાન સહન કરીને જો પડ્યો રહે, તો મહારાજ કે તે સંત સરીખો જ એને જાણવો, અને તે સંત જે મહારાજની મૂર્તિના સુખને પામે છે, તે વા સુખને તે પણ આત્મા પામે છે. કેટલી અદ્ભુત વાત છે. માટે ભગવાનના સત્પુરુષ એવા હોય ગમે તે આશ્રમમાં, પરંતુ તેની સેવા પરિચર્યા દિવ્ય ભાવને અલૌકિક ભાવે કરવી, મહાત્મય સમજીને. પ્રાકૃત ભાવ નહીં. મેં કહ્યું ને કે શરીરની અવસ્થા, અંતકરણની અવસ્થા, માનસિક તણાવની અવસ્થા, ત્યારે શરીરના બધા જે ભાવ છે ને એ અવસ્થા પ્રમાણે હોય, પરંતુ તે શરીરના ભાવ કોઈ કર્માધીન નથી, અવસ્થાધીન છે. કર્માધીન અને અવસ્થાધીન બેમાં ભેદ છે. માટે ભગવાનના ભક્તને જ્યારે ઠાકોરજી અવસર આપે ત્યારે બધા વિચારો પૈડા મૂકી અને તે સેવા પરિચર્યા કરીને રાજીપો પ્રાપ્ત કરી લેવો. માર્ગ બહુ સુગમ થઈ જાય. પ્રભુને પામી જવા માટેનો, દેહાત્મ બુદ્ધિ ટાળવાનો, ઇન્દ્રિયો અંતકરણના બધા જ ભાવને ટાળવાનો, એને બદલાવાનો માર્ગ બહુ સુગમ અને સરળ થઈ જાય. બાકી આરાધના તપસ્યા કરી, વ્રત તપ કરી, તીર્થો કરી અને માણસ ઘણી બધી મહેનત કરીને થાકી જાય તોય એવું રિઝલ્ટ આવે કે ન આવે. પરંતુ જો અલૌકિક ભાવ રાખીને ભગવાનના સંત ભક્તની સેવા પરિચર્યા જો આત્મા કરે તો એવી મહામુક્ત સ્થિતિને સરળતાથી આત્મા પામી જાય એવો રાહ મહારાજે આપણે સૌ કોઈને બતાવ્યો છે. બીજી શું વાત કરી મહારાજે? મહારાજ કે આ બીમારને વૃદ્ધ સંતોના માટે કાંઈક જોઈ, ઘી, ગોળ, ખાંડ, લોટ, જે કંઈ પદાર્થ તો તમે આપજો. મહારાજ કે એનું ખર્ચ અમે તમને પછી હરિભક્તો પાસે અપાવશું. આવું જેતલપુરના હરિભક્તોને મહારાજે વાત કરી. તે જેતલપુર ગામના હરિભક્તો, એને કેવું મહાત્મય હતું ભગવાનના સંત ભક્તોનું. એમાંય બીમાર અવસ્થામાં હોય અને વૃદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે અવસ્થા ભાવે યુક્ત વર્તતા હોય ત્યારે કેવું મહાત્મય હતું. તે ભક્તોના જીવનથી આપણને સૌ કોઈને દર્શન કરવા મળે છે. સારામાં સારી ઉપજ આવે એવી મોટી વાડી મહારાજને અર્પણ કરી બીમાર અને વૃદ્ધ સંતો માટે, જેમાં અનેક પ્રકારના સિઝન પ્રમાણેના ફળ ફૂલ ખૂબ જ થતા હતા. સિઝન પ્રમાણે ચીકુ, રાયણ, કેરી, કેળા, જામફળ, નારંગી વગેરે વગેરે બધા જ ફળ ફૂલ થતા. એવો બગીચો શ્રેષ્ઠ મજાનો હતો. તે મહારાજને અર્પણ કર્યો. એ બગીચો અર્પણ કર્યો તે દિવસે મહારાજે સભામાં કહ્યું કે જેને બીમાર સંત અને વૃદ્ધ સંતોની સેવા કરવાની રુચિ હોય ને જેને મહાત્મય હોય અને એમને વિશે જેને અલૌકિક ભાવ હોય એવા ભક્તો મહારાજ કે ઊભા થાવ જોઈ સભામાંથી. જે એવા હતા તે ઊભા થયા. મહારાજ તો અંતર્યામી બધું જાણતા હોય. એમાં એક બે હરિભગત, એને કોઈ એવો અલૌકિક બીજો ત્રીજો કોઈ ભાવ નહીં.
પણ ઓલા ફળ ફૂલ બગીચામાં સારા થાય ને, એટલે કે સંતો બીમાર સંતોની સેવામાં જોડાય તો આપણને પણ જમવા મળે એમ. તે ઊભા થયા, મહારાજ કહી બેઠા બેહો, હેઠા બેહો, તમે બે નીચે બેહો. આ ઊભા છે બરાબર છે. પછી મહારાજે એમને તે બગીચાની સંભાળ રાખવાની અને ફૂલ ઝાડ બધા જે કંઈ હોય તેનો ઉછેર કરવાની સેવામાં મહારાજે રાખ્યા અને એ સેવા આપી. ખૂબ ભાવથી સેવા કરતા. અને બીમાર સંતો, વૃદ્ધ સંતોને મહારાજ ત્યાં રાખતા. એમને સિઝન પ્રમાણે જે કંઈ ફળ ફૂલ શરીરને અનુકૂળ આવે એવા તે ફળ ફૂલ ઉતારી અને સેવામાં હોય તે સંતોને આપતા અને તે બીમાર વૃદ્ધ સંતોને જમાડતા. એ હરિભક્તોએ તેમાંથી ફળ ફૂલમાંથી ક્યારે પણ મોઢામાં એને એક પણ ફળ નથી મૂક્યું. આવું એને મહાત્મય હતું. આમાંથી બહુ સમજવા જેવું છે. ભગવાનના ભક્તોની સેવામાં આપણે જ્યારે જોડાયા હોય ત્યારે આપણે બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી અને એની પ્રકૃતિને અને અવસ્થાને અનુરૂપ બધી સેવા કરવી જોઈએ. શરીરની પ્રકૃતિ બીમાર હોય તો એ પ્રમાણે સેવા કરવી જોઈએ. બીમાર હોય ને પાછા વૃદ્ધ હોય, બંને અવસ્થાઓ ભેગી થાય તો એ પ્રમાણે ભગવાનના ભક્તની સેવા કરનારો આત્મા તમામ વિકારોથી મુક્ત થાય છે. અને એનાથી જાણે અજાણે થઈ ગયેલા જે કર્મો હોય તો એ બધા જ પાપ નાશ પામે છે અને ભગવાનના અવિચળ અલૌકિક બ્રહ્મમહોલ અને વિશે નિવાસ કરી અને ભગવાનની મૂર્તિના મહાદિવ્ય સુખને તે આત્મા પામે છે. આવું મહારાજે મહાત્મય ખૂબ જ સમજાવ્યું. માટે વિચારવું. આડત્રીસમાં તરંગમાં બધી કથા બહુ અદ્ભુત અને વિસ્તારથી લીધી. પછી મહારાજે ખાલી મહાત્માની વાત કરી એવું નથી, પણ બીમાર સંતોની સેવા ખુદ મહારાજ પોતે પણ જ્યારે ત્યાં આવતા ને ત્યારે પ્રભુ પોતે જાતે બીમાર સંતોની સેવા કરતા. એના ધોતિયા ધોઈ દેવા, સૈયા બિછાવી દેવી, એને નવડાવવા ધોડાવવા, સરોવરમાંથી હાંડો ભરીને જળ લાવીને સ્નાન કરાવવું, નાની મોટી બધી સેવા. એને કંઈ જમવાની ઈચ્છા થાય તો મહારાજ ચૂલો પેટાવી અને બાજરીનો રોટલો યા તો ઢેબરું અથવા કે ભાખરી કે ખીચડી કે પછી મગ એને અનુરૂપ જે કંઈ હોય તો મહારાજ બનાવી પોતે જાતે જમાડતા. મોઢામાં કોળિયા આપીને માં બાળકને જમાડે ને એમ મહારાજ બીમાર સંતોને જમાડતા. આ એક ભક્તિ યોગ બહુ શ્રેષ્ઠમાં ઉત્તમ ભક્તિ યોગ છે. ઘણી જગ્યાએ એવું જોવા મળે, કોઈ આશ્રમમાં, કોઈ સ્થાનમાં કે બીમાર કોઈ હોય ભગવાનના ભક્ત, ઘણા બધો સમાજ હોય, અવસ્થા હોય કોઈની, પણ કોઈ એની સામું જોતા ન હોય. પહેલાંની અવસ્થા હોય, વૃદ્ધ હોય, શરીર કામ કરતું ન હોય, એના હાથ બિચારાના કામ કરતા નહીં, ધ્રુજતા હોય, તો એનું જમેલું પાત્ર કોઈ ધોય નહીં, ઉટકે નહીં, ઉપાડે નહીં, લે નહીં. ઓલા બીમાર હોય, ઢસડાતા બિચારા નળ પાસે જતા હોય. આવું ઘણી વખત બને. કોઈ જગ્યાએ તો એવું બને
કે બીમાર અવસ્થામાં સૈયામાં પડ્યા હોય, ઝાડો પેશાબ થઈ જતો હોય, કોઈ સાપ કરે નહીં, કોઈ સામું જોવે નહીં. આવી રીતે ઘણા બધા ભગવાનના ભક્તોના બિચારાના આવી પરિસ્થિતિની મજબૂરીના યોગે કરીને દેહ પડ્યા. ત્યારે આપણને એમ થાય કે સત્સંગનું મહાત્મ્ય કે પછી સંપત્તિનું મહાત્મ્ય, સત્તા સંપત્તિનો મહિમા કે સત્તા સંપત્તિની ગરજ કે મોક્ષની ગરજ, કાંઈ સમજાય નહીં આપણને તો. અને જગત પાસા એમને બહુ મહા મોટા માને, બહુ પરમ પૂજ્ય માને. ઓલામાં દયાનો છાંટો ન હોય જરાય. ઓલા આખી જિંદગી સત્સંગ માટે બિચારે ઘસી નાખ્યું હોય, અને આખી જિંદગી સત્સંગ માટે એટલી કઠિન તપસ્યા કરી હોય, શરીરથી એટલી બધી સેવા કરી હોય, મોટા મોટા ઉત્સવ સમયોમાં મોટા મોટા રસોડા કર્યા હોય, ગામડે ખૂબ વિચરણ કર્યું હોય, એવા પાછા નિષ્પૃહી ને નિષ્કંચન પુરુષો હોય. એક ભાઈ પોતાની પાસે ન રાખી હોય, એક ભાઈ ધર્માજાની બીજી ત્રીજી દેવોની ખૂબ સેવા હરિભક્તો પાસે કરાવી હોય. અને એની જ્યારે અવસ્થા બદલાય અને પરિસ્થિતિ જ્યારે એને ચારેય બાજુથી ઘેરી વળે, ત્યારે કોઈ સામું જોવે નહીં. આપણને એમ થાય કરે રે આટલી માણસના હૃદયમાં દયા નહીં. મહારાજે આપણે સહુ કોઈને સમજાયું કે દયાવાન થઈજો, ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજજો. બાકી તો તમે ગમે તેટલો અધિકાર ભોગવીને ધન સંપત્તિ ભોગવી અને ગમે તેટલી ભેળી કરશો તો એ અધિકારને એ ધન સંપત્તિ મોક્ષના માર્ગમાં તમને કશું જ કામ નહીં આવે. કારણ કે એ તો બધું અહમ મમત સ્વતા થયું છે બધું. એમાં કંઈ ભક્તિનું તો કોઈ ક્યાંય જરાય રંગ દેખાતો નથી, હોય નહીં. કેવળ ને કેવળ અહમ મમત્વને પોષવા માટે, જગતને બતાવવા માટે થયું હોય. આવી રાજસી તામસી ભક્તિ થઈ હોય. એ રાજસી તામસી ભક્તિનું ફળ એમ હોય, સાત્વિક ભક્તિનું ફળ એમ હોય. માટે આપણે ભગવાનની સાત્વિક ભક્તિ કરવી, ભગવાનના ભક્તનું મહાત્મ્ય સમજવું. અને કોઈ એવી અવસ્થામાં ભગવાનના ભક્ત દુઃખી થતા હોય તો સેવા પરિચર્યા કરવી. આપણે બધા દાખલા તો આપીએ છીએ, જીણાભાઈના અને પર્વતભાઈના અને બધાના. પણ હવે એ દૃષ્ટાંતો આપણે આપણા જીવનમાં ઉતારી છે કે નથી ઉતારતા, એ થોડુંક આપણે અંતર તપાસવું જોઈએ. એ અવસ્થામાં આ બધા ભક્તોએ સેવા કરી. આમ પર્વતભાઈ દાદા ખાચરના ગોલાની સેવા કરી 2 મહિના સુધી. આવા તો ઘણા બધા ભક્તોના પ્રસંગોની ઇતિહાસો છે. મહારાજ જેતલપુરમાં ભક્તોની પ્રાર્થનાથી સમયાંતરે સમયને અનુકૂળ પ્રમાણે એમને ઘેર વધામણીઓ કરતા. આગ્રહ હોય એટલે મૂળજી બ્રહ્મચારી પાસે થાળ કરાવીને મહારાજ ભોજન જમતા. સંત હરિભક્તોને ખૂબ જમાડતા. અને જૈતલપુર ગામને મહારાજે વૃંદાવન જેવું કર્યું. મહારાજ કે એક એક ઘેર અમે 100 વાર ફેર્યા છીએ. આવું મહારાજે જેતલપુરના 5મા વજરાવતમાં અમદાવાદની પ્રત એમાં લખાયું છે. એક એક ઘેર
100 વાર મહારાજ કે અમે પધરામણી કરી છે, અતિ રમણીય કર્યું છે, કલ્યાણકારી મોક્ષકારી કર્યું છે. એ ભક્તોનો ભાવ પ્રેમ ભક્તિ કહેવાય છે. ગંગામાં આદિક બહેનોની કેવી ભક્તિ હશે ને કેવો ભાવ હશે. ઠાકોરજીએ ઘેર ઘેર થાળ કરાવી અને પ્રભુજીમાં પવિત્ર બ્રાહ્મણો પાસે રસોઈઓ કરાવી અને મહારાજે સંત હરિભક્તોને તે જેતલપુરના ગામના હરિભક્તોના ઘર ખોડ્યા. એના વાસરી ઓરડા અને ફળિયાઓમાં પંક્તિ કરી, નામ આવે તો પછી બજારમાં પંક્તિ કરાવતા અને વિશાળ પંગતમાં મહારાજ ભાવથી બનાવેલું ભોજન પીસીને બધાને જમાડતા. મોટા મોટા યજ્ઞો કર્યા, હજારો વિપ્રોની 84 કરી અને હજારો વિપ્રોને જમાડીને દક્ષિણાઓ આપીને ખૂબ રાજી કર્યા. આવો ભક્તિભાવોને તમે જો આપણે કેળવીશું ને તો ભગવાન શ્રીહરિ આપણે ઉપર રાજી થશે. બાકી જો દેહનું, દેહીઓનું, જગતનું જોવું નહીં આપણે, કારણ કે એ હજુ સુધી કોઈને અનુરૂપ થયા નથી ને થવાના પણ નહીં. આપણે જેમ માનતા હોય તેમ હોય. પછી કોક ભાગ્યશાળી તમારા જેવા હોય એને, બાકી તમે લગ્ન ગ્રંથિથી જોડાયા હોય, આખી જિંદગી મહેનત કરીને ભરણ પોષણ કર્યું હોય, પણ એ તમારા ધર્મપત્ની સ્ત્રી તમને અનુરૂપ થાય કે ન થાય ખબર નહીં હોય. અને કોઈ એવા બહેનો હોય તો પોતાના પતિને ઈશ્વર માની અને સેવા કરી હોય, પણ ઓલો એનો પતિ એને અનુરૂપ થાય કે ન થાય ખબર નહીં. આ દુનિયાનું ચિત્ર જુઓ. સમાજ અને જગત માટે ઘણું કર્યું હોય એ લોકોએ, પણ એ સમાજ અનુરૂપ થાય કે ન થાય. સ્વામી વિવેકાનંદજીએ છેલ્લે આ શબ્દો કહ્યા હતા. મારા ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસના વિચારોને, એમની આજ્ઞા હું ના સમજી શક્યો ને સમાજ સેવા તે જ પ્રભુ સેવા, આ સૂત્રને અનુસરીને આખી જિંદગી સમાજ માટે મેં ઘણું કર્યું, પણ આજે હું ખાલીપો લઈને જાઉં છું. કારણ કે સમાજ તરફથી એમને કશું ન મળ્યું. હજી કોઈ નથી મળ્યું. ભગવાન રામજીને ન મળ્યું, ભગવાન કૃષ્ણને ન મળ્યું, ભગવાન સહજાનંદ સ્વામીને ન મળ્યું, પાંચે પરમહંસને ન મળ્યું, મીરા નરસિંહને ન મળ્યું, તુલસીને ન મળ્યું. તો મને તમને કેવી રીતે મળશે? પણ તોય ખબર નહીં. હવે આપણે એ લોકો માટે જીવન જીવીએ છીએ. જો આ એના માટે માણસ સુખી દુઃખી થાય છે. ભગવાનના ભક્ત માટે થવું જોઈએ, એના બદલે બધી ઊંધી અવળી ગંગા હાલે છે આપણી, જે થયા જ નથી કોઈના. એ આપણા કેમ થાય છે? એટલે ગુજરાતી કહેવત છે આપણી, બાપના ન વાર્યા બાવાના હું વાર્યા. કોઈનો થયો જ નથી તે તમારો કેમ થાય? એ તો ગમે ત્યારે ઠાઠું મેળીને ઊભું રહે ગાડું. નહીં બગતા હું આમ નહીં કરું. જરાક એનું મન ધાર્યું ન કર્યું હોય, એની ઈચ્છા પૂરી ન કરી હોય તો ઓલું મળીને પછી એ મગની સિંગ જેમ ઠેડી જાય હુકાય એટલે તમે જોઈજો, વડ ખાઈ જાય. મગની સિંગ છે ને હુકાય એટલે આમ વડ ખાઈ જાય. એ થોડું ઘણું આપણે એની ઈચ્છા પ્રમાણે ના કર્યું હોય તો એ મગને હુકાયેલી સિંગ જેવો થઈ જાય, ઠેડાઈ જાય. કારણ કે આ જગતમાં કોઈ થયું જ નથી, કોણ થાય છે? ભગવાન કૃષ્ણે ઓછું કર્યું હતું બધા માટે. કેટલી તપસ્યા કરી, પ્રભુએ કેટલું સહન કર્યું. ભગવાન રામજીએ કંઈ સમાજ માટે ઓછું કર્યું. ભરતજી જ્યારે ભગવાન રામજીને પરત પાછા અયોધ્યા લેવા માટે જંગલમાં ગયા ને, ત્યારે પછી રામ
ભરત પાસે બેઠા હતા. ત્યારે ભરતજીના ખભા ઉપર હાથ મૂકીને રામજી પૂછતા હતા, ભાઈ ભરત, આપણા રાજ્યમાં બધા નાના મોટા ગરીબો બીજા ત્રીજા બધા સુખી છે ને, તો અન્ન વસ્ત્રથી એની સંભાવના કરે છે ને ભાઈ, તો ધ્યાન રાખે છે ને. કોઈ અધિકારીઓ, આપણા રાજ્યના અધિકારીઓ કોઈને ખોટી રીતે પીડા તો નથી આપતા ને, દુઃખી તો નથી કરતા ને, આ ધ્યાન રાખેશ ભાઈ. તો આ બધું રાજનીતિમાં આવે. જો જે રાજ કરતો હોય ને એને પોતાથી નીચે જે પ્રધાનમંડળો હોય ને એના ઉપર પણ એને દેખરેખ રાખવી જોઈએ. નહીતર એ લોકો પ્રજાનું બહુ શોષણ કરે, બહુ એને પીડિત કરતા હોય છે. પોતાનો અહમ મમત્વ પોષવા માટે ગરીબ લોકોને બહુ દુઃખ દેતા હોય છે. આવું બધું બનતું હોય છે. જો રાજા બહુ શ્રેષ્ઠ હોય, બહુ ઉદાર હોય, અતિ કોમળ હૃદયના હોય, પણ નીચેનો વર્ગ બધો છે ને એ શોષણ કરનારો ભેગો થયો હોય, કીચા બનનારો. આવું બનતું હોય છે. આપણે જોઈએ છે ને જગતમાં તો રાજક્ષેત્રે આવું બધું દેખાતું હોય છે. આદિ અનાદિથી વર્તમાન કાળમાં પણ એવું દેખાય. જો રાજા ઘણો બધો શ્રેષ્ઠ હોય, દયાવાન હોય, એને દેશનું પ્રજાનું ખૂબ જ ભલું કરવું હોય, કલ્યાણ કરવું હોય, વિકાસ કરવો હોય, પણ એને જીને બધાનો સાથ લેવો પડતો હોય વ્યવસ્થા ગોઠવવા માટે, એ નીચેનો વર્ગ બધો ખિસ્સા ભરતો હોય, નકરો અન્યાય કરતો હોય, લોકોને બહુ જ પીડા આપતો હોય, ધાકધમકીઓ આપતા હોય, આવું બધું બનતું હોય. એને ધ્યાન રાખવું જોઈએ રાજાએ. માટે વાત આપણી છે તે કે સત્તા, સંપત્તિ અને સમાસ કોઈનો થયો નથી, થશે નહીં. જો આપણે ચાહે તે ગમે તેમ માનતા હોઈએ, પણ સત્તાએ કોઈની થઈ નથી, સંપત્તિ કોઈની થઈ નથી, અને સમાજ કોઈનો થયો નથી. એ સત્તાઓ બધી મૂકીને જેટલા કેટલા બધા વયા ગયા, પણ એ સત્તા કોઈની ન થઈ. એ ગાદી એમનામ જ રહી. અને એના ઉપર આવીને બેસનારા છે ને આખી જિંદગી એવું જીવન જીવા મહત્વને લઈને તે ન કરવાના ઘણા બધા કર્મના પોટલા બાંધી અને વ્યાઈ ગયા, પણ એ સત્તા એમનામ રહી. એ કોઈની ન થઈ. ભગવાન રામજી ભરતને પૂછતા હતા, ભાઈ ભરત, આપણા રાજ્યમાં કોઈ દુઃખી તો નથી ને ભાઈ? તું જરાક ધ્યાન રાખેશ ને? રાજ્યનું શાસન તું કરેશ તો કોઈ આપણા અધિકારીઓ, કોઈ પ્રજા ગરીબોને કોઈને દુખવતા તો નથી ને? અન્યાય તો નથી કરતા? બધા ધર્મ પાળે છે, ધર્મમાં વર્તે છે. ભાઈ તું એને ધર્મમાં વર્તાવે છે? આવી વગેરે વગેરે ભગવાન રામજીએ ઘણી બધી વાતો ભરતજીની સાથે કરી છે. અને એ વાત કરતા હતા ત્યારે પરમાત્માનું દિલ એટલું બધું જ નીતરતું હતું પ્રેમથી, સ્નેહથી. મારી વાત કહેવાની એ છે કે અયોધ્યાની પ્રજા પ્રત્યે ભગવાન રામજીને કેટલો પ્રેમ ને સ્નેહ હતો, પણ એ પ્રજાએ ભગવાનને શું આપ્યું કહો? શું આપ્યું એ પ્રજાએ? ઓલું એક ધોબી કે ઓલું જે કંઈ માણસ હોય એક બોલ્યો સીતાજી માટે કે અયોધ્યામાંથી કોઈ અવાજ ન કર્યો. એટલે બેસી રહેવાનો માનો
માં જાનકીજી માટે મૂર્ખ આવું તું બોલે છે? દાટી દીધું ધરતીમાં, એમ કોઈ અવાજ ન કાઢ્યો. જે સમાજ માટે પ્રભુ આટલો રાત્રિ દિવસ તપતો હતો, એ પરજાએ કોઈએ ઓલા બોલનાર માણસને કોઈએ કાંઈ ન કીધું કે તું ભલામણા આવું જ આમ વિચારેશ? માં જાનકીજી માટે આવું વિચારેશ? જેને અગ્નિ પરીક્ષા આપી, વિશ્વામિત્ર અને વશિષ્ઠે બધી એ અગ્નિ પરીક્ષા, અને સીતાજી શુદ્ધ સોળ ઓલા સોના જેવા છે એનું પ્રમાણ આપ્યું છે. અગ્નિદેવે પ્રમાણ આપ્યું. આટલા પ્રમાણોના અંતે પણ મૂર્ખ તું આવો બોલેશ? કોઈ ના બોલ્યું. ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનની ગાથા છે. ઘરના આંગણે આવેલો કોઈ પણ હોય તો એ દુખ્યાને કોઈ દિવસ એને ભૂખ્યો નથી જવા દેતો, ને કોઈ એને ઈચ્છા લઈને આવ્યો હોય તો એની ઈચ્છા પૂર્તિ કરી છે. એને સંતોષા છે ને પોતાનામાં ન હોય ઘેર કંઈ ચીજ વસ્તુ પદાર્થ તો ગમે તેમ કરી મજૂરી મહેનત કરી લાવી અને એને આપણે પોતાના માટે બનાવેલું ભોજન હોય ને કોઈ ભૂખ્યો આવ્યો હોય તો માં ભક્તિ દેવી એને જમાડી દે. પણ આ બધા સમાજે એમને ગાયડો સિવાય, અપમાન સિવાય, ખોટા અભિશાપો નાખવા સિવાય કાંઈ આપ્યું જ નહીં. બોલો, છે કથા સત્સંગી જીવનની. એવું બહુ પારાવાર છે. આપણા પરમહંસો સમાજને કેટલું આપ્યું, કેટલા સદવિચારો રૂપી સંપત્તિ આપી કે જે સંપત્તિ અખૂટ હોય અને એ સંપત્તિ બીજે ક્યાંય મળે નહીં. ન મળે અષ્ટસિદ્ધિ પાસે કે નવનિધિ પાસે, કે ન મળે કુબેર ભગવાનના ખજાનજી પાસે, એ સંપત્તિ ન મળે. એવી સંપત્તિ સંસ્કારની ને સદવિચારોની પવિત્ર સંસ્કૃતિની એમને સંપત્તિ આપી. પણ એ સમાજે આ પરમહંસોને ઝેર આપ્યું, માર માર્યા, કોઈના હાથ પગ ભાંગી નાખ્યા, કોઈ સંતોના જીવતા નેત્રો ચપાથી કાપીને કાઢી નાખ્યા. આવું બધું સમાજે આપ્યું. તોય તે સંતોએ પ્રભુને પ્રાર્થના કરી કે હે ભગવાન કૃપાનાથ, આને ખબર નથી હું શું કર્મ કરું છું, અને આ કર્મનું કેવું ભયંકર ફળ મારે ભોગવવું પડશે એ એને ખબર નથી, પણ પ્રભુ અમને ખબર છે, માટે દયા કરજો કે એને આ કર્મમાંથી તમે મુક્તિ આપશો. અમારું ભજન ને અમારી તપસ્યા અને સાધુતામાંથી કાંઈક થોડું ઘણું તમારે એના કર્મને નાશ કરવા માટે ઈંધણ જોતું હોય તો લેજો સુખેથી, પરંતુ તે આત્મા દુઃખી ન થાય, એનું મોત ન બગડે એવી પ્રભુ તમે એની કૃપા કરશો. આવી દયાને, આવી કરુણાને, આવો પ્રેમને, આવી સાધુતા કયા બ્રહ્માંડમાં કઈ જગ્યાએ મારે તમારે લેવા જાવી? એ ભગવાન સ્વામિનારાયણ આ ભારતીય માનવ સમાજને આવી સાધુતા આપી, અને સમાજ કાંઈ કોઈ સમજી શક્યો, કોઈ ના સમજી શક્યો. સમજી શક્યો તે બધો સમાજ વગર સાધને અમર બની ગયો, આત્યંતિક કલ્યાણનો અધિકારી બની ગયો. અને ના સમજી શક્યો એ બધાની બળતરા એમના આમ રહી, તે નરકમાં ગયા તો બળતરા ચાલુ રહી એની, કારણ કે સમજી ના શક્યો. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે હે ભક્તો, મેં જે તમને આ સંતો આપ્યા છે તે હું જો ધારું તો એ વૃદ્ધ અવસ્થા આખી એને બદલાઈ નાખું, એની બીમાર અવસ્થા એક ચપટીના અવાજમાં ગાયબ કરી નાખું. મહાભારતમાં પ્રસંગ આવે છે અયાતિ રાજાનો.
એનો પુત્ર કુરુની અવસ્થા, યુવાન અવસ્થા એને લીધી, પોતાની વૃદ્ધ અવસ્થા એને આપી વિષય ભોગવવા માટે. ભગવાન વ્યાસજીની કલમે લખાયેલી છે કથા. જો યતિ રાજા જેવો જો કરી શકતો હોય તો અક્ષરધામનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે અવસ્થા કેમ ન બદલાવી શકે? મહારાજ કે એક ચપટીના અવાજમાં બધું જ બદલાઈ નાખવું. પરંતુ તમને સેવાનો યોગ મળે ને તમારા કલ્યાણ માટે, ભારતીય માનવ સમાજની શિક્ષા માટે, એના સંસ્કાર માટે મારા આ પરમહંસો માયાના, કાળના ને કર્મના એ ત્રણેય ભેળા મળીને વ્યૂહ રચે તો પણ એનાથી પર છે આ મહાપુરુષો. એને કોઈ બાધ નથી કરી શકે એવું, નથી અવસ્થા બાદ કરી શકે એવી, નથી બીમારી એને બાદ કરી શકે એવું. તેમ છતાંય આ અવસ્થામાં મેં તમારા કલ્યાણ માટે રાખ્યા, માટે સમજો મહારાજ કે દિવ્ય ભાવ રાખજો અને દિવ્ય ભાવ રાખી અને તે પરમહંસોની સેવા કરજો. આવો મહારાજે અદ્ભુત સદવિચાર આપ્યો છે. તે કથામાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂરો 19મો તરંગ 39માં. સંતોનો મહિમાને જેતલપુર આવેલા મુક્ત મુનિને શ્રી હરિ હેતથી ભેટા. સંત મહિમા તથા બુદ્ધિનો ફળ. જેતલપુર ગામના આશીભાઈ, ગંગાદાસભાઈ અને બીજા જે સારા સત્સંગી હતા તેઓએ શ્રીહરિને આગળ ઘણા પ્રેમથી કહ્યું, અમે સંતોના પ્રતાપથી જ આપના શિષ્ય થયા છીએ, એટલે અમારે મન તો સંતો કરતાં અધિક સગા સંબંધી કે મા બાપ સુદ્ધા કોઈ નથી. બીમાર સંતો માટે જે વસ્તુ જોઈએ તમે આપીએ છીએ તે સંતો રોજ અમને અલૌકિક પ્રેમ આપે છે. અમે તો જડ બુદ્ધિવાળા હતા. મોક્ષ કોને કહેવાય તે બાબતમાં કાંઈ સમજતા નહીં. મોક્ષની વાત તો સંતોએ અમને સમજાવી છે. જળમતીવાળા મનુષ્યને સંતો સુધારે છે. તે સંતોના સમાન બીજા કોઈ બુદ્ધિમાન નથી. વિવિધ પ્રકારની બુદ્ધિ રહી હોય છે જેનો ગણતા પણ પાર પમાતો નથી. પરંતુ મોક્ષ માર્ગ સિવાયની બીજી અપાર બુદ્ધિ હોય તો પણ તે અલ્પ કહેવાય છે. જે ચક્રવર્તી રાજાઓ થયો હોય છે તેની બુદ્ધિ અપાર કહેવાય છે. પણ તે રાજા જ્યાં સુધી મોક્ષ માર્ગને ઓળખતો નથી ત્યાં સુધી તે રાજા થયો હોવા છતાં કોઈ અર્થ સરતો નથી. અપાર બુદ્ધિ સિવાય મોટા મોટા સૃષ્ટાઓ પણ એ કાંઈ સુખ પામી શકતા નથી, જેઓ પણ જ્યાં સુધી મોક્ષના માર્ગને ઓળખતા નથી ત્યાં સુધી અલ્પબુદ્ધિવાળા કહેવાય છે. પ્રધાનને પુરુષનો અધિકાર મળે તેની બુદ્ધિ અપરંપાર હોય છે, પણ જ્યાં સુધી તેઓ મોક્ષ માર્ગને ઓળખતા નથી ત્યાં સુધી તેમને ભવ ભટકણ રહે છે. ચાહે તેટલી વિશાળ બુદ્ધિ હોય તો પણ જ્યાં સુધી ભાવ ભટકણ રહે અને મોક્ષનો માર્ગ ભૂલાયેલો રહે ત્યાં સુધી તેની બુદ્ધિ અપાર હોવા છતાં કાંઈ ઉપયોગમાં આવતી નથી. જ્યારે મોક્ષ માર્ગને ઓળખે છે ત્યારે તેમાં રહેલી બુદ્ધિ ઉપયોગમાં આવી કહેવાય છે. મેં વાત કરીને આવ્યું કે નહીં, જગ સમાજ સંબંધી સત્તા સંપત્તિ ઠાકોરજી બધું ઉડાડી દીધું. મહારાજ કે આ કંઈ કામમાં આવવાનું નથી. બુદ્ધિ ગમે તેટલી તમારી હોય, મોટી વિશાળ દરિયા જેવી, જો આ મોટા વાચસ્પતિને પણ તમે સલાહ આપી શકો એવી બુદ્ધિ હોય, પણ મોક્ષના માર્ગમાં જો કામ ન આવી તો મહારાજ કે બુદ્ધિનું ફળ બીજું કશું જ નથી, કાંઈ જ ફળ નથી. એ રીતે સત્તાનું ફળ કાંઈ જ ન કહેવાય, સંપત્તિ ન કહેવાય. પરમાત્માએ આપણે સત્તા સંપત્તિ આપી હોય અને એનાથી આપણે કોઈનું હિત ન કરી શકીએ, કોઈનું રૂડું ન કરી શકીએ, કોઈને મદદ ન કરી શકીએ, કોઈના દુઃખમાં ભાગ ન લઈ શકીએ અને સત્તાની સંપત્તિના અભિમાનમાં
સુખી હોય એને આપણે દુઃખી કરીએ, નિર્ભય જીવન જીવતા હોય એને ભયમાં જીવન જીવે એવા આપણે બિચારાને દુઃખી કરી મૂકીએ તો એ સંપત્તિની સત્તાથી માણસને જમપુરીના દુઃખ અને જમપુરીના માર સિવાય બીજું શું ફળ મળવાનું? એ તો આ લોક પૂરતું છે. અને આ લોકમાં એને સત્તા કંઈક મળી જ હોય, કોઈ આપી હોય, એટલે સત્તાના ગર્વમાં માણસ આવા બધા કર્મ કરતો હોય. પણ એને ખબર છે કે જમપુરીમાં તારા માટે ઓલા એમના દૂતો નવા નવા હથિયારો બનાવીને તૈયાર ઊભા છે. તારો વારા દેહ પડે એટલી વાર છે ને, અંતે મરતી વખતે તો કૂતરાના મોતે મરવાનો વારો આવવાનો છે તારો. સત્તાની સંપત્તિના ગર્વમાં કોઈ માણસો નિર્દોષ ને ગરીબો હોય ને પીડાયેલા હોય ને, એ માણસો બધા મર્યા ને ત્યારે કૂતરાના મોતે હળી હળીને મર્યા છે. જો આ શરીર છોડીને દેહ નહોતો જતો. ઓલા દુર્યોધનને ગદાના પ્રહારથી ભીમે જ્યારે ધરાશાય કરી નાખ્યો ને, અને હાવ શરીર આખું ભાંગીને ભૂકો કરી નાખ્યું ને, તો એ શરીરમાંથી જીવ નથી જતો. જો અને લોહીને માંસના ખાબોચિયામાં એ કાદવમાં ટળવળતો હતો, દેહ પડતો જ નહોતો. ઓલો અસ્વસ્થતામાં ગયો એનો મિત્ર એને કહ્યું કે હવે તો તારા આત્માને શાંતિ આપ. ઓલો કે કેમ શાંતિ આપું, કે જીવ જાતો નથી શરીર છોડીને. તો અધૂરું રહેતું હતું હજી. તે 5 પાંડવોના માથામાં આવી ગયા કે 5 પાંડવોના માથા કાપીને મને હાથમાં આપ તો મારો જીવ જાય. તો ઓલો ગયો પાછો. ભગવાને 5 પાંડવોને રાતે જગાડ્યા. 12-1 વાગ્યાનો સમય. હલો ક્યાં જાવ? કે ગંગાના કિનારે. 5 પાંડવો ભગવાનના વિશ્વાસુ ભક્ત ઊભા થયા ને હાલતા થયા. પ્રશ્ન ન કર્યો. હું હોય હું તમે હોય તો પ્રશ્ન કરી. રાતના 12, 12:30, 1 વાગે ગંગાના કિનારે હું એમ ન કહી, આપણે કહી દઈ. અત્યારે હું વાદો શાંતિથી. ઓલો કાંઈ ન બોલ્યા. બહાર ઊંઘમાંથી જગાડ્યા ને મારા ભગવાનની સાથે હાલતા થઈ ગયા. પાછળથી આવ્યો અસ્વસ્થતામાં. 5 પાંડવોના નિર્દોષ બાળકો સૂતા હતા ચાદર ઓઢીને. 5 પાંડવો માની અને માથા કાપી નાખ્યા. લઈને ગયો દુર્યોધન પાસે. દુર્યોધન કે પહેલાં મને ઓલા ભીમડાનું માથું આપી ગયા. એને હારી વેર બહુ હતું. એને મસ્તક હાથમાં આપ્યું. ઓલું તરબૂજનું ડીટડું પકડે ને એમ એના માથાનું વાળ પીકડાવો. એટલે જોયું તો ભીમના દીકરાનું માથું. અને દુર્યોધનની આંખમાં ને લોહી નીકળવા માંડ્યું. આહું તો થઈ ગયા હતા જ. રડવા માટે આહું જ નહોતા એની પાસે. લોહી નીકળવું અંદરથી. અને નિહાકો નાખ્યો કરે રે. આખી જિંદગી માથાના વાળ જેટલા કાળા કરમ કર્યા અને કાળા કરમ કરાવ્યા. અને છેલ્લે મૃત્યુ સમયે પણ નિર્દોષ બાળ હત્યા કરાવી. મને હવે નરકની હંગરે. તને ચાથી નરક હંગરે બોલો માણસ? મહાભારતમાં બધી કથા લખાણી છે. એટલે ઠાકોરજી નાની મોટી કહી આપણને અધિકારની સત્તા આપે ને, તો સત્તામાં કોઈ દિવસ ગર્વિષ્ઠ ન થવું. સમજવું કે ઠાકોરજીએ નાની મોટી સત્તા આપી છે, એ મને આદર્શ સેવક બનવા માટેનો યોગ આપ્યો છે. આદર્શ સેવક બની અને પોતાની નીચેનો જે વર્ગ હોય એને પોતાથી અતિ શ્રેષ્ઠ અને ઉત્તમ માનીને એની સેવાનો યોગ મેળવ્યો છે ને, એમ માનીને એની સેવા કરવી. પણ એને ખોટી રીતે પીડિત ન કરવા, ભયભીત ન કરવા. એને ઓલા બિચારા ઘણી વખત છે ને એનો ઉપરી હોય ને, આ એના ભયમાં ને ભયમાં બિચારા જિંદગી જીવતા હોય ને, એવી ગોંધાતી હોય એની જિંદગી. એમ થાય કરે રે આ ત્યારું શું કહેવાય બધું. આવી બધા કથા ભાગવતમાં લખાણી છે. જો આ કંસે આ ધંધો કર્યો, હું દશા થઈ. કોઈ ત્રણ મોતે મરવાનો વારો આવ્યો. ભગવાનના ભક્ત ઉદ્ધવ, નંદ, યશોદા, વસુદેવ, દેવકી, ઓલા ગર્ગાચાર્ય, કુલગુરુ
બધાને બોલો નજર કેદમાં રાખે, કોઈ ઘર બહાર નીકળી ન શકે, ઊંચા અવાજે કોઈ બોલી ન શકે, એકાદા બીજાને કોઈ મળવા ન જઈ શકે. વસુદેવ દેવકીજીને કારાવાસમાં પૂર્યા તો આ લોકો કોઈ મળવા ન જઈ શકે, એવો આ ત્રાસવાદી માણસ હતો. પણ મૃત્યુ કેવું થયું એનું કહો. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે આ તો મોક્ષનો માર્ગ જ મારા બાપ, બહુ રૂડી બુદ્ધિ રાખજો અને રૂડી બુદ્ધિવાળાનો શંકર છો. કેમ તો કે રૂડી બુદ્ધિનું ફળ જ એ છે કે મોક્ષનો માર્ગ આપણે ઓળખાવે. તે સિવાય અપાર સાધનોનું પણ ફળ એટલું જ છે કે મોક્ષ માર્ગે ચલાવે. જીવને મનુષ્યનું શરીર મેળવ્યું તેનું પરમ ફળ એટલું જ છે કે તેને સારા જ્ઞાની મોક્ષદાતા સંત આવીને મળે. જ્યાં સુધી મોક્ષ સિવાયનું બીજું ફળ જીવ ઈચ્છતો રહે છે ત્યાં સુધી તેને ભવ ભટકણની દોડ ચાલુ રહે છે. જીવના હૃદયમાં જ્યાં સુધી લૌકિક બુદ્ધિ આવીને નિવાસ કરીને રહે છે ત્યાં સુધી સંતોની પાસે રહેવા છતાં અલૌકિક બુદ્ધિ આવતી નથી. લૌકિક મતિવાળાને અલૌકિક સંતની સેવા કહીએનું ફળ થાય છે, પછી તેને બીજા જન્મે અલૌકિક મતિ પ્રાપ્ત થાય છે. તે હરિભક્તોએ શ્રીહરિની આગળ એમ કહ્યું કે આ સંતો ઉપર જેમ આગળ વાત કહી એ મુજબ વાત અમને કહે છે અને અમે તેને રોજ સાંભળીએ છીએ. તે કાળને લીધે અમને સંતોના ઉપર ઘણો જ પૂજ્ય ભાવ છે. જેટલો સંતોમાં ભાવ એટલો મોક્ષ. ત્યારે શ્રીહરિએ કહ્યું કે સંતો સિવાય અન્ય બીજા કોઈ ઉપર જેટલો અધિક ભાવ રહે તેનું જ નામ બંધન છે. તેને સહુ હરિભક્તોએ સમજી રાખવું. સંતો ઉપર સહુથી વધારે પ્રેમ ભાવ રાખવો, કારણ કે સંતો મોક્ષ કરનારા છે. જેટલા સાચા સંતો છે તે મોક્ષનું ફળ ભગવાનને કહે છે. સાચા સંતોની એવી રીત હોય છે કે તેઓ કોઈ જીવને પોતામાં હેત કરાવતા નથી. સંતો તો ભગવાનની મૂર્તિમાં જીવને સ્થિર નિવાસ કરાવે છે. જેટલા ભગવાનના ચરિત્રો છે તે રૂપે ભગવાન પ્રગટ રહે છે. આવી સમજણમાં ક્યારેય પરોક્ષ ભાવ થતો નથી. પ્રત્યક્ષ ભાવ સિવાય મોક્ષની દ્રઢતા ક્યારેય થતી નથી. પ્રત્યક્ષ ભાવમાં જ જીવનો મોક્ષ રહ્યો છે. માટે હે ભક્તજનો, મેં કહ્યા તેવા સંતોનો સમાગમ કરજો, એમની આજ્ઞા મરજીમાં રહેજો. કારણ કે તે સંતો પોતામાં જીવને જોડતા નથી. એને પોતામાં જોડવાનો તો સંકલ્પ સુદ્ધા સ્વપ્નમાંય થતો નથી. તેઓ પરમાત્મામાં આત્માને જોડે, પ્રભુમાં પ્રીતિ કરાવે અને કેમે કરીને આત્મા પ્રભુને પામી જાય એના માટે રાત્રિ દિવસ આપણા જેવા આત્માઓના કલ્યાણ માટે તે મહાપુરુષો પુરુષાર્થ કરતા હોય છે. પછી એનું શાસ્ત્ર અધ્યયન, એના વ્રત તપ, એનું ધ્યાન ભજન એના માટે નહીં હો, આપણા માટે. દેખાય આપણને એના માટે, પણ એ કરતા હોય આપણા માટે. એવી કઠિન તપસ્યાઓ, ધ્યાન ભજન એટલી ઉંમર હોય, શરીર મદદ ન કરતું હોય તોય પણ કરતા હોય. આમાં આવ્યું હતું ગઈકાલે કથામાં આવ્યું હતું કે વૃદ્ધને બીમાર સંતો શૈયામાંથી ઊભા નહોતા થઈ શકતા, તો પણ પોતાથી બની આવે એટલું ભજન ને કથા કીર્તન કરતા હતા. શરીર મદદ નહોતું કરતું તોય કથા કીર્તન ભજન કરતા હતા. શા માટે? તો કે આપણા જેવા જીવના કલ્યાણ માટે. એના માટે નહીં, એને તો જે કરવાનું
અને મેળવવાનું એ તો બધું હતું જ બેડું. જો મહારાજ બેડા જ હતા અખંડ. એટલે સંતોની આ ભાવના કે ક્રિયા મારે તમારે દર્શન કરતા શીખવું જોઈએ કે જે કરે છે તે અમારા માટે કરે છે. તો એમ જો આપણે સમજીએ તો એની વાતનો સ્વીકાર થાય. એમ ના સમજીએ તો એની વાતનો સ્વીકાર ન થાય, એનું વચન મનાય નહીં આપણને. અને જીવ અંતે એવા સંતો મળ્યા હોવા છતાંય પણ એ લોખંડ છે ને સુવર્ણ ન થયું. ચિંતામણીનો સ્પર્શ થવા છતાં પણ એ લોખંડ તે સુવર્ણ ન થયું. આમાં એવું એવા સંતો ભેળા રહેવા છતાંય ભક્ત ન થયા. આ બીજું બધું થયું. હા, વિદ્વાન થયા, પૂજારી થયા, કોઠારી થયા, મહંત થયા, આમ બધું થયું, પણ ભક્ત ન થયો વિચારો. ભક્ત થયા વિના તો મોક્ષ કેમ થાય? પરોક્ષ ભાવમાં જીવને મોક્ષની દૃઢતા ક્યારેય થતી નથી. ભગવાન અને ભગવાનના જે ચરિત્ર છે તેને જે કાયમ જેટલા દિવ્ય દેખતો રહે છે તેટલો તે જીવ દિવ્ય ગતિને પામે છે. ભગવાનને ભગવાનના ચરિત્રોને જે પરોક્ષ ભાવથી જુએ છે તેને તેવું ફળ મળે છે. જેટલા જીવો ભગવાન થઈને પૂજાતા રહે છે તે બધા નરકમાં દુઃખ ભોગવનારા થાય છે. ભોગવે અને ભોગાવે એને માનનારો સમાજ ત્યાં જાય ને પછી તો માણસને કોઈ સંતને ભગવાન માને એ તો ઠાકોરજીનો મોટો દ્રોહ છે. મહારાજે તેમાં તો પત્ર લખાયો મધ્યનું 19મું. મહારાજ કે લાવો એક પત્ર લખી ગયા. પછી પત્ર લખ્યો મહારાજે, લખાયો, લિખાવી સહજાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ વાસો એમ કહીને પત્ર લખાય. પછી એમાં લખ્યું ગમે તેવો મોટી સિદ્ધ ગતિને પામેલો સાધુ હોય તો મહારાજ કે એનું ધ્યાન ભજન ન કરવું, એને ભગવાન ન માનવો. એમ એનામાં ભગવાન છે એમ માનવું, એ ભગવાન છે એમ ન માનવું. આવો પત્ર લખાયો શા માટે? તો એ વખતે એક માણસ એવી રીતે ભગવાન થઈને પૂજાતો હતો. જો બધે ફરતો હતો ગામડે. પછી માણકી ઘોડી જેવી ઘોડી, મહારાજ જેવા વાઘા વસ્ત્ર અને થોડોક હારો રૂપાળો હતો. એટલે બધાને એમ થાય કે આ તો સ્વામિનારાયણ જ છે એમ. અને ગામડા બિચારાને બહુ ખબર ના હોય, આવું ફરતો હતો. એ ફરતા 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 પછી છે ને ઝાલાવાડ પ્રદેશમાં આવ્યો તાવી ગામ. એ તાવી ગામમાં આવ્યો ને તે પછી જ્યેષ્ઠજીત રાજા એટલે તેજા ભક્ત એ આને ઓળખી ગયા. એટલે તેજા ભક્તે છે ને એનું હાથનું બાવળું પકડીને ઘોડી ઉપરથી દડીને હેઠો નાખ્યો અને એવા ટીકા પાટું મારીને અધમો કરી નાખ્યો. તારી જાતના ભગવાનની દેશી કાઢીને ભલા ભોળા ભક્તોને ભોળવી અને આરા ધન સંપત્તિ ખાવા પીવાનું પદાર્થ બીજું ત્રીજું લઈને ભેડું કરી અને ઘી કેળા કરે. સમજે શું તારા મનમાં? અધમો કરી નાખ્યો એને. આવું હતું એટલે મહારાજે પત્ર લખાયો છે. મહારાજ કે ઓળખશો તો આ ઘણી જગ્યાએ અમુક હરિભગત છે ને મહારાજને એ વખતના પોટા લઈને આવે, બતાવે આપણે જો કે એ વખતનો મહારાજનો. એટલે મહારાજનો નથી, આ કોઈ દેશી કાઢેલાનો છે. જરાક સમજો વિચારો. જો જેટલા જીવો ભગવાન થઈને પૂજાતા રહે છે તે બધા નરકના દુઃખ ભોગવનારા છે અને લોખંડના જેવી જડ યોનિને પામે છે. પછી વારંવાર અગ્નિમાં ઘણી વાર સુધી તપે છે
અને તેના માથે ગણ અને હથોડાનો માર પડે છે, જેમાં કોઈ ફેર નથી. પછી તેને કેટલાય કલ્પ સુધી ક્યારેય મનુષ્યનું શરીર મળતું નથી. આ વાત સત્ય રહી છે. શ્રીહરિએ આટલી વાત કહીને જ્યાં ફૂલવાડી હતી ત્યાં બધાયરા. બધી ફૂલવાડી જોઈ તે પછી શ્રીહરિ બોરસલીના ઝાડ નીચે આવ્યા. ત્યાં આસન બિછાવી દીધું અને પોતે ફૂલમાં ગરકાવ થઈ ગયા હતા. આ બોરસલીનો ઇતિહાસ જાણવા જેવો છે. આમાં લેખકે લખ્યું છે કે એકવાર સંદાસજી બદ્રિક આશ્રમમાં ગયા. ત્યાંથી માનસરોવરમાં નાહવા ગયા. ત્યાં ટાઢને લીધે મૂર્છિત થઈ ગયા. પછી શ્રીજી મહારાજે આવીને દર્શન દીધા અને કહે છે, ના પાડી તો સિદ્ધ નાયામાં. પછી મૂર્છા ઉતારી દીધી. તે સમયે તેમની જોડે બદ્રિકાશ્રમના એક મુક્ત હતા. તેમને પણ મહારાજે દર્શન દીધા. ત્યારે તે મુક્ત બોલ્યા છે, હો હે મહારાજ, હે કૃપાનાથ, આજ મારા મોટા ભાગ થયા, જેથી સર્વાવતારી આપના દર્શન થયા. એવી રીતે ઘણી પ્રાર્થના કરીને કહ્યું છે, હું ઘણા દિવસથી બદ્રિકાશ્રમમાં તપ કરું છું, પણ મારો કોઈ આરો આવે તેમ જણાતું નથી, માટે મારું રૂડું થાય તેમ કરો. ત્યારે મહારાજે કહ્યું કે તમે અમે કહીએ એમ કરો તો તમારું રૂડું થાય છે. પછી તે મુક્તે મહારાજે બતાવ્યું એમ કર્યું. શું કર્યું? તો મહારાજે બતાવ્યું કે તમે સંતદાસજી સાધુ અમે મોકલ્યા ને એની મરજીમાં રહેજો ને એનો સમાગમ કરજો, એટલે તમારી મુક્તિ થઈ જાય છે. પછી જેણે સંતદાસજીની સેવા કરી હતી અને શ્રીહરિને પ્રાર્થના કરી હતી તે મુક્તને શ્રીહરિએ જેતલપુરની વાડીમાં બોરસડીનો જન્મ આપ્યો. લો, આવી રીત છે આ કથા. તે વાત મહારાજે જેતલપુરમાં એકવાર કહી હતી. જે બદ્રિકાશ્રમના મુક્તરૂપી બીજ આ સ્થાનકે પડ્યું તે બીજ બોરસડી રૂપે થયું છે. તે શું? તો અમે સંતદાસજીને દર્શન દેવા સારું માનસરોવરે ગયા. તે સમયે બદ્રિકાશ્રમના મુક્તે અમને સ્તુતિ સાથે કહ્યું હતું, જે મારો જડ છુટકારો થાય તેમ કરો. તે સારું અમે તેને બોરસડીના ઝાડ રૂપે અહીં મોકલાશે. અને જે વખતે બદ્રિકાશ્રમના મુક્તને અમે દર્શન દીધા તે વખતે ત્યાં તાપ ઘણો હતો. તેથી તેણે ત્યાં છાયા કરીને સ્તુતિ કરી. તેથી તે મુક્તને માયામાં ન નખાય માટે ઝાડ રૂપે નાખ્યા છે. તે 150-200 વર્ષ રહેશે. પછી એ અક્ષરધામનો મુક્ત થઈને ભગવાનના અક્ષરધામમાં જશે. આમ શ્રીહરિએ જેતલપુરમાં આ વાત કરી હતી. જ્યારે દિવસ 2 ઘડી બાકી રહ્યો ત્યારે શ્રીહરિ ગામમાં પાછા આવ્યા. ત્યાં પલંગ ઉપર ગાદી તકિયા બિછાવી દીધા હતા, એટલે તેના ઉપર બેઠા. જેતલપુરની આસપાસમાં જેટલા સંતો ફરવા ગયા હતા તે સૌએ શ્રીહરિ પધાર્યા છે એવા સમાચાર સાંભળ્યા. એટલે તેઓ ઘણા પ્રેમથી જેતલપુર આવ્યા. જ્યારે અપાર વરસાદ થાય છે ત્યારે જેટલી નદીઓ હોય તે જળ પ્રવાહથી ઊંચી ચઢી આવે છે. તે રીતે બધા સંતોના મંડળ જેતલપુર આવ્યા. જેટલા સંતોના મંડળ આવતા હતા તેમને પ્યારા શ્રીહરિ અત્યંત હિતથી ભેટતા અને ફૂલના હાર આપતા, તેમજ પ્રેમથી બોલાવીને રાજી કરતા હતા. જ્યારે સાંજે શ્રીહરિ અને સંતોની આરતીને નારાયણ ધૂન કરી રહ્યા સંતો હરિભક્તો બધા, ત્યારે તે સમયમાં મુક્તાનંદ સ્વામી આવી રહ્યા છે એવા સમાચાર શ્રીહરિએ સાંભળ્યા. પાછલો દિવસ એક પહોર જ્યારે રહ્યો ત્યારે મુક્તાનંદ સ્વામી અમદાવાદથી ચાલ્યા હતા. તે જ્યારે સૂર્ય અસ્ત થઈ ગયો ત્યારે અસલાલી ગામ પહોંચ્યા. કાર્તિક સુધી 9મીને દિવસે
જ્યારે ચંદ્રોદય થયો ત્યારે તેઓ અસલાલે ગામથી ચાલ્યા. તે સમયે માર્ગમાં કોઈ જગ્યાએ કીચડ અને પાણી હતું. સૌ ધીરે ધીરે ચાલતા આવતા હતા. મુક્તાનંદ સ્વામીની સામે જવા માટેની વાત શ્રીહરિ મુખથી જ્યારે બોલ્યા ત્યારે જેટલા સંતો વણીને હરિભક્તો હતા, શ્રીહરિની સમીપે હતા, તે બધા મુક્તાનંદ સ્વામીની સન્મુખ જવા માટે ચાલતા થયા. અસલાલેથી જેતલપુર સુધી સહુ એક તાળ થઈ ગયા અને મુક્તાનંદ સ્વામીને યોગ્ય રીતે મળતા રહ્યા. શ્રીહરિ તો જેતલપુરના સરોવરથી જ તરત ચાલતા થયા. જ્યારે થોડાક દૂર આવ્યા ત્યારે તેમને મુક્તાનંદ સ્વામી મળ્યા. શ્રીહરિ તેમને ઘણા હેતથી ભેટા. મુક્તાનંદ સ્વામીના ઉપર શ્રીહરિને હેત ઘણું હતું, તેથી દિલમાં ઘણો આનંદ થયો. તે વખતે સ્વામીને બધા કુશળ સમાચાર પૂછ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 સંતોનો મહિમા અને જેતલપુર આવેલા મુક્ત મુનિને શ્રીહરિ હેતથી ભેટા એ નામે 39મો તરંગ સમાપ્ત થયો.